જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આજે આપણે એ વાત જાણીશું કે સુખદેવજી કોના પુત્ર હતા, કોનો અવતાર હતા. મેં આગળ કહેલું ને કે આપણે એ વાત કરીશું સંક્ષિપ્તમાં, સરળ રીતે. જાણે કે કોઈ દ્રષ્ટાંત હોય, બહેનો જો સત્સંગમાં જતી હોય તો એ નાના એવા દ્રષ્ટાંત રૂપે પણ ત્યાં કહી શકે, યાદ રાખી શકે, એવી રીતે સરળ ભાષામાં. અને જો તમે કોઈ ઇવેન્ટમાં જવાના હો અને ત્યાં તમારે 10 થી 15 મિનિટની સ્પીચ આપવાની હોય તો ત્યાં તમે 5 મિનિટમાં આવું કોઈ ધાર્મિક એક દ્રષ્ટાંત વાત કરીને, આવી ધાર્મિક વાત કરી 5 મિનિટની સ્પીચમાં એ ઉમેરી શકશો. એટલું સરળ હું તમને સમજાવીશ બધી વાતો. તો આજે પહેલાં એ જાણીએ કે વ્યાસજીએ પોતાના નક્કી કરે છે પોતાના આશ્રમમાં કે મારે હવે ભાગવત કથાને લખવી છે. શ્રી કૃષ્ણ પ્રેમનું પ્રતીક છે, શ્રી કૃષ્ણ ચરિત્રની વાત કરવી છે. હવે એકલા તો મોટો મોટો ગ્રંથ કઈ રીતે લખવો, એ ગણપતિજીનું આહ્વાન કરે છે, બોલાવે છે એમને. ભગવાન આવે છે ગણપતિ મહારાજ કે બોલો વ્યાસજી શું કામ પડ્યું છે. તો ગણપતિજીને જણાવે છે વ્યાસજી કે આ રીતનું લખવાનું છે, મારે ભાગવત કથા લખવી છે, મને મદદ કરો, હું બોલું તમે લખો. ગણેશજી કેવી શરત કરે છે વ્યાસજી સાથે કે હું લખું જરૂર, પણ હું એક ક્ષણ માટે પણ નવરો નહીં બેસું. વ્યાસજી કબૂલ કરે છે કે સારું, કંઈ વાંધો નહીં, એટલે હું તમને નવરા નહીં રહેવા દઉં. હવે વ્યાસજીએ 100 શ્લોક લખાવે ગણપતિજી પાસે ભાગવત કથાના. પછી આગળ જ્યારે લખવાનું થાય એટલે 100 પછી એક શ્લોક એવો આપે કે જેમાં ગણપતિજીને વિચાર કરવાનો રહે. ત્યાં સુધીમાં એ બધા પોતાનું સંપૂર્ણ કામ નિત્યક્રમ પૂરો કરી લેતા. આ રીતે વ્યાસજીએ અને ગણપતિજીએ ભાગવત કથાની રચના કરી છે. હવે રચના થઈ ગઈ છે, ભાગવત ગ્રંથ બની ગયો છે. હવે એ સમયે વ્યાસજીને વિચાર આવે છે કે મેં આ જે ગ્રંથ લખ્યો છે એ હવે હું કોને સુપ્રત કરું. આ સરસ વાત છે, આખા જીવોનું, દરેક જીવોનું સંસારમાં કલ્યાણ થવું જોઈએ, એ માટે મેં આ રચના કરી છે. તો મારે આ કોના હાથમાં સોંપવો કે જે આ સરસ રીતે બધાના સુધી પહોંચાડી શકે. હવે એવો કોઈ વૈરાગી પુરુષ એમને આ સૃષ્ટિમાં બતાવ્યો નહીં. ખૂબ વિચાર કર્યો. વ્યાસજી પોતે પણ ખૂબ જ ઉંમરલાયક થઈ ગયા હતા, વૃદ્ધાવસ્થા હતી. હવે એ વૃદ્ધાવસ્થા હોવા છતાં એમણે આ ગ્રંથ સરસ રીતે કોઈ એવા સરસ વ્યક્તિના હાથમાં જાય એ માટે એમણે એવો વિચાર કરે છે કે મહાદેવ સિવાય આ દુનિયામાં કોઈ વૈરાગી નથી, એટલે મારે આ ગ્રંથ મહાદેવ કહેશે એ પ્રમાણે હું કરીશ, અથવા તો મહાદેવને પ્રસન્ન કરું. અને જો એ મારા ઘરે પુત્ર રૂપે આવે તો હું એમને આ ગ્રંથ સોંપું કે ભાગવતજી એમને આપું અને એ આખા સંસારમાં બધા જીવો સુધી પહોંચાડે. એવો વિચાર કરી વ્યાસજી તપ કરવા જાય છે. ખૂબ ભગવાનની આરાધના કરે છે. મહાદેવ પ્રસન્ન થાય છે, પૂછે છે કે વ્યાસજી બોલો, શું જોઈએ છે તમારે, કેમ મને યાદ કર્યું, આટલી બધી કઠિન તપસ્યા શા માટે કરી. એટલે ભગવાન વ્યાસજીને પૂછે છે એટલે વ્યાસજી જવાબ આપે છે કે મહાદેવ, આજે તમારું કામ પડ્યું છે, તમારા જેવો સંસારમાં કોઈ વૈરાગી નથી, મારા ઘરે પુત્ર તરીકે આવો, તમે અવતાર લ્યો. હવે મહાદેવજી કારણ પૂછે છે કે હું જ કેમ. એટલે વ્યાસજી જણાવે છે કે આ સંસારમાં, તમે સંસારમાં રહીને પણ તમારો પરિવાર છે છતાં પણ તમારા જેટલું કોઈ વૈરાગી નથી. ઘણા સંસારમાં રહીને પણ વૈરાગી બને છે, પણ તમારા જેટલું કોઈ શુદ્ધ પવિત્ર જ્ઞાની ધ્યાન યોગી નથી. અને હું આ સંસારમાં સકળ વિશ્વમાં તમે જે સમાધિમાં ધ્યાનમાં બેસીને જે આનંદનો અનુભવ કરો છો એ હું દરેક જીવ સુધી પહોંચાડવા માગું છું, એટલે મને મદદ કરો. બસ મારું આ જ કારણ છે કે તમે મારા ઘરે પુત્ર તરીકે આવો. શિવજીને આ વાત યોગ્ય લાગે છે, સારી લાગે છે, એટલે વ્યાસજીને તથાસ્તુ કહીને વચન આપે છે કે જાઓ, હું તમારા ઘરે પુત્ર તરીકે આવું છું. હવે વ્યાસજી, હવે આપણે એ જાણી લીધું ને કે વ્યાસજી એ શંકર ભગવાનની ઉપાસના કરીને સુખદેવજીને પુત્ર તરીકે માગ્યા છે.
એટલે આપણે સુખદેવજી વિશે જાણવાનું હતું ને, તો સુખદેવજી એ વ્યાસજીના પુત્ર છે. કોના અવતાર હતા? તો શિવજી જન્મ લઈને આવવાના છે સુખદેવજી સ્વરૂપે. એટલે એ બીજો જવાબ આપણો એ રહેશે મારો કે સુખદેવજી શિવજીના અવતાર છે. હવે સુખદેવજીનો જન્મ કેવી રીતે થયો એ પણ થોડું આ જ વિડીયોમાં આપણે જાણી લઈએ. હંમેશા સામાન્ય રીતે આપણે જોઈએ તો 9 મહિનાના ગર્ભ પછી માના ખોળે સંતાનનો જન્મ થાય છે. પણ સુખદેવજી 16 વર્ષ સુધી, બીજા પુરાણોમાં લખેલું છે કે 16 વર્ષ સુધી સુખદેવજીએ જન્મ લીધો નથી. બહાર નથી આવતા માના ગર્ભમાંથી. સંસારમાં આવતા ડર લાગે છે. વ્યાસજી રોજ સવાર પડે ને પૂછે છે કે આવતો રે બેટા, શું ડર લાગે છે તને? તો કે ના, અહીંયા જ જે સાધના ભગવાનની આરાધ્ય ભક્તિ થાય છે તે બહાર મારે સંસારમાં આવવાની કરવી નથી. વૈરાગી છે, શિવ છે, શિવનો અવતાર છે, ડરે છે કે નહીં હું બહાર આવીને કરીશ નહીં. ત્યારે વ્યાસજી સમજાવે છે કે તમે શિવના અવતાર છો, તમારામાં શિવત્વ રહેલું છે, તમારામાં ખૂબ વૈરાગ્ય છે, તમે બહાર આવો તમને કશું નહીં થાય. ત્યારે ભગવાન સુખદેવજી 16 વર્ષે માના ગર્ભમાંથી બહાર આવે છે. અને આવતાની સાથે જ તો માતા પિતાને, માતા એમના હરણી દેવી છે, એનામાં પ્રણામ કરી બેને વંદન કરી અને જંગલ તરફ જવા લાગે છે. ખૂબ રોકે છે વ્યાસજી, માતાજી રોકે છે, રોકાઈ જાઓ, હજુ તમે આવ્યા છો સંસારમાં, અમારા પુત્ર છો, અમને થોડું તમારી સાથે રહેવા તો દ્યો. પણ વૈરાગી પુરુષ હતા, ઘર છોડીને જંગલ તરફ પ્રયાણ કરે છે. વ્યાસજી પાછળ દોડે છે. આટલા સમજદાર, ખૂબ જ્ઞાની પુરુષ હોવા છતાં એ પુત્ર પ્રેમમાં માતાનો વિલાપ જોઈને તે પણ પાછળ દોડે છે. અને પુત્ર નારાયણ એ સુખદેવજી રોકાઈ જાઓ એમ વિનંતી કરે છે. પણ સુખદેવજી રોકાતા નથી. નર્મદા નદીના કિનારા સુધી આવી જાય છે. હવે આ કિનારે બેઠા છે સુખદેવજી. ના પાડે છે વ્યાસજીને અને માતાને કે તમે મારી સાથે નહીં આવો, મારી સામે ન જુઓ, મને નિહાળશો નહીં. હું વૈરાગી છું અને મારે આ સંસારમાં સારું કાર્ય કરવું છે. એટલે છૂટ આપે છે કે તમે સામા કિનારે બેસો, હું આ કિનારે બેસીશ. નર્મદા નદી વચ્ચે માતા નર્મદા જઈ રહ્યા છે અને એ રીતે એવું બેસે છે. પછી ભગવાન વ્યાસજી સવાલ પૂછે છે કે તમે આટલું બધું કેમ મને આટલું બધું દુઃખ શું કામ આપો છો? અમે તમારા માતા પિતા છીએ. ત્યારે સુખદેવજી વૃક્ષોને જવાબ આપવા માટે કહે છે. એટલે વૃક્ષો એમનો જવાબ, સુખદેવજીનો જવાબ વૃક્ષો વ્યાસજીને આપે છે કે અમારા ફળ એ અમારા સંતાનો છે. પથ્થર મારે છે કોઈ અમને ત્યારે એ ફળ તૂટે છે અને નીચે પડે છે. અમારા ફળ અમે બીજાને જીવનમાં ખાવા પીવામાં આપી દઈએ છીએ, પણ ક્યારે પથ્થર ખાઈને તો અમને દુઃખ થાય છે. એક તો અમે અમારું સંતાન આપીએ છીએ ફળ સ્વરૂપે, ઉપરાંત અમે પથ્થર પણ ખાઈએ છીએ. તો તમે અમારી વાત સમજો. એમ સુખદેવજી વૃક્ષો થકી વ્યાસજીને સમજાવે છે, એમની માતાને સમજાવે છે કે દુઃખ સહન કરીને જ તમે પરિત્યાગ કરી શકશો. તમે તમારું યાદ કરો કે તમે મને શું કામ જન્મ અપાયો છે, શું કાર્ય મારે કરવાનું છે. વ્યાસજી સમજી જાય છે, યાદ આવી જાય છે બધું. જે પ્રેમની માયામાં ખોવાઈ ગયા હતા એમાંથી એ બહાર આવે છે. સુખદેવજી ત્યાંથી રજા લે છે. હવે આ બાજુ નૈમિષારણ્યમાં શુતજી અને શૌનકજી વાત કરી રહ્યા છે કે અત્યાર સુધી આપણે ખૂબ વાતો સાંભળી, તો હવે અમારે એ વાત સાંભળવી છે. શુતજી પોતે કહે છે કે આજે તો હવે મારે પણ એવું મન થાય છે કે શ્રી કૃષ્ણ ચરિત્રની કોઈ વાત, કોઈ એમનો સાર એવી રીતે સરસ રીતે કોઈ આપણને સમજાવે કે બસ સાંભળ્યા જ કરીએ. કથા તો આપણે બધાએ બહુ જ સાંભળી, પણ હવે એમનો પ્રેમ ભાવનો સાર સાંભળવો છે આખી કથાનો. તો કોઈ એવો વક્તા જોઈએ કે જે પૂર્ણ યોગી, જ્ઞાની, બ્રહ્મજ્ઞાની, વૈરાગી હોય અને ભક્તિથી પરિપૂર્ણ હોય. આવી બધો વાતો કરી રહ્યા હતા અને મનમાં વિચારી રહ્યા હતા કે ભગવાન શિવે વ્યાસજીના ઘરે સુખદેવજી સ્વરૂપે અવતાર લીધો છે. જો એ અહીંયા ગંગા કિનારે આવે તો આપણને કથાનું રસપાન કરાવે. એક રીતે એ લોકો
કહીએ તો ભગવાન સુખદેવજીનું આહ્વાન જ કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે. હવે આ બાજુ થોડા સમય વીત્યો પછી એવું બની જાય છે કે પરીક્ષિત રાજાને તક્ષક નાગનું કરડીને મૃત્યુ થવાનું છે એવો શાપ મળ્યો છે. તો એક બાજુથી પરીક્ષિત રાજા આવી જાય છે અને એક બાજુથી સુખદેવજી પધારે છે. ગંગા કિનારે બેવનું મિલન થાય છે. સુખદેવજીને બધા ઋષિમુનિઓ અને સૌનકજી અને સુતજી પોતે સમજાવે છે, વિનંતી કરે છે કે તમે અમને હવે ભાગવત કથાનું રસપાન કરાવો અને શ્રી કૃષ્ણ કથાનો જે આખી કથાનો જે સાર છે એ અમને સમજાવો. એટલે સુખદેવજી માની જાય છે, હા પાડે છે. પોતે વક્તા બનવા તૈયાર થયા છે અને ભાગવત કથાનું રસપાન કરાવવા તૈયાર થયા છે. કેમ કે આમે ભાગવતજી વ્યાસજીએ સુખદેવજીને સોંપ્યા છે એક માટે જ કે એ આખા જગતમાં કૃષ્ણ ચરિત્રનું જ્ઞાન પીરસે. અને સામે બધા શ્રોતા પણ છે. સુખદેવજી માને છે. એવામાં પરીક્ષિત આવે છે. પરીક્ષિતને જ્યારે કથા સાંભળવાની વાત કરે છે, પોતે પણ રજૂઆત કરે છે કે મારે સાંભળવી છે કથા, ભાગવતની કથા મને સંભળાવશો, મને આ રીતનો શાપ મળેલો છે બાપજી, મને મોક્ષ અપાવો. એટલે એ સમયે દેવતાઓ બધા અમૃત કુંભ લઈને આવે છે. કોની પાસે? તો પરીક્ષિત પાસે. અને કહે છે, પરીક્ષિતજી અમે તમને અમૃત આપીએ, તમને અમરત્વ મળી જશે. 7 દિવસ સુધી કથાનું રસપાન કરવું નથી, બસ એક દિવસમાં તમને અમરત્વ અમે આપી દઈશું. હવે ત્યારે પરીક્ષિત રાજાને એ ખબર છે કે અમૃત પીવાથી અમરત્વ મળે છે, પણ એનો લાભ શું છે બીજો એ એને ખબર નથી. એટલે સુખદેવજીને પૂછે છે કે હે સુખદેવજી, હું અમર તો થઈ જઈશ, પણ આનો લાભ શું? ત્યારે સુખદેવજી સમજાવે છે કે એનો લાભ બીજો કશો નથી. તમારા પુણ્ય નાશ થશે અને પાપ કોઈ દિવસ નાશ નહીં થાય. પાપનો નાશ કરવો હોય, તમારાથી જે તમારે પાપ થયું છે, તમને જે શાપ લાગ્યો છે એ તમારે નષ્ટ કરવો હોય અને જો મોક્ષ મેળવવો હોય તો કથાનું રસપાન ફરજિયાત કરવું પડે. પરીક્ષિત રાજાએ અમૃતનો ત્યાગ કર્યો છે. દેવતાઓને વિનંતી કરી છે કે મારે અમૃત નથી જોતું, હું 7 દિવસ ગંગા કિનારે બેસી અને કથાનું રસપાન કરીશ. અને મારે જે રીતે શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ ગયા હતા આ સૃષ્ટિ ઉપરથી, એ રીતે હું પણ સ્વધામ જવા માગું છું, પણ કથાનું રસપાન કરીને મોક્ષ મેળવીને જવા માગું છું. એટલે આ રીતે સુખદેવજીએ અને દેવતાઓએ પરીક્ષિત રાજાની પરીક્ષા કરી છે. પરીક્ષામાં પાસ થયા છે, ઉત્તીર્ણ થયા છે. સુખદેવજી એમને રાજી થઈ ગયા છે જોઈને કે મારા સામે સરસ શ્રોતા છે, હું એને જરૂરથી મોક્ષ અપાવીશ. સુખદેવજી તૈયાર થઈ ગયા છે. પરીક્ષિતનું આવું ખૂબ જ ધૈર્યભર્યું જે નિર્ણય લીધો ને એમને કે 7 દિવસ હું કથા સાંભળીશ. અને સુખદેવજીએ પરીક્ષિત રાજાને ગંગાના કિનારે સરસ રીતે ભાગવતજી કથાનું રસપાન કરાવ્યું છે. ભાગવતજી કથા એવી છે કે આપણે જો નિરંતર સાંભળ્યા કરીએ તો આપણું એ સાંભળવામાંથી મન હટતું નથી. અને વ્યાસજીએ ભાગવત કથાને માખણ કહ્યું છે. બાકીના બધા ગ્રંથો દૂધ, દહીં એ રીતે બધા દર્શાવ્યા છે. બધા ગ્રંથોની રચના, બધા પુરાણોની રચના વ્યાસજીએ જ કરેલી છે, ગણપતિજીએ લખ્યા છે. પણ વ્યાસજીએ એવું તારણ કાઢ્યું છે કે જે ભાગવત ચરિત્ર છે, જે કૃષ્ણ ચરિત્ર છે, જે પ્રેમ ભાવનાની ભક્તિ લક્ષણો, તો જે ભાવ એમાં રહેલો છે ભાગવતમાં, તો એ કથા દરેક પુરાણો અને કથાઓનું માખણ સ્વરૂપ છે. માખણ બધાને મીઠું લાગે છે. એટલે ભાગવતજીને ખૂબ માન આપ્યું છે વ્યાસજીએ. ખૂબ સરસ રીતે રજૂઆત કરી છે અને ખૂબ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આ સુખદેવજીના હાથમાં સોંપવાથી એ મહાદેવનું સ્વરૂપ છે અને એમણે ખૂબ સરસ રીતે દરેક જીવો સુધી આ કથાને પહોંચાડી છે. આજે આપણે વારંવાર કથાનું રસપાન કરીએ છીએ, પણ શરૂઆતમાં આપણે અત્યારે કથા કરીએ છીએ ને, તો આ પહેલાં ક્યારે કથા થઈ હતી તો આ એકવાર ગંગા કિનારે કથા થઈ છે. એકવાર કથા સનત કુમારોએ નારદજીને કહેલી છે
એ પછી ગોકર્ણને કથા કરવામાં આવી છે. ગોકર્ણ થયા ઋષિ, એમણે એકવાર આ કથા કરી છે. તો હવે આગળનો વિષય આપણો એ રહેશે કે સૌ પહેલાં વાર જ્યાં આપણે જ્યારે પણ ભાગવત કથાનું આયોજન કરીએ છીએ તો એના સભા મંડપમાં આપણે એક વાંસને મૂકીએ છીએ, 7 ગાંઠવાળો વાંસ આપણે મૂકીએ છીએ. તો આગળ એ જાણશું કે 7 ગાંઠવાળો વાંસ સૌ પ્રથમવાર કોણે શરૂઆત કરી, કોણે એ રીતની શરૂઆત કરી હતી કે એ 7 ગાંઠવાળો વાંસ આપણે મૂકવો જોઈએ તો એમાંથી પ્રેત યોનિમાંથી આપણને મુક્તિ મળે છે. અને સૌ પ્રથમવાર કોણે મૂક્યો હતો કે સભા મંડપમાં એ વાંસનો સ્થાપના કરી હતી, એમણે બાંધ્યો હતો વાંસને. તો આપણે આગળ એ જાણવાનો પ્રયત્ન કરશું. હું તમને બને એટલો સંક્ષિપ્તમાં, બને એટલો ટૂંકમાં જણાવવાનો પ્રયત્ન કરીશ કે આ કઈ રીતે બન્યું હતું. તો આજની વાતને આપણે અહીંયા જ વિરામ આપીશું. જો લાંબો વિડીયો થઈ ગયો હોય અથવા કોઈ મારી ભૂલ થઈ હોય, આ ભક્તિની બધી વાતો છે, ભાગવતજીની વાત છે, મારાથી કોઈ ભૂલ થઈ હોય, ત્રુટી રહી ગઈ હોય તો હું તમારી સૌની માફી ચાહું છું. તમે પણ કોઈ આ વિશે જાણતા હો તો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. મને પણ ગમશે કે હું તમારા પાસેથી કંઈ જ્ઞાન મેળવી શકીશ. હું જે જાણતી હતી એ મેં સરળ અને સંક્ષિપ્તમાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો સૌને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.